તમે સિરિયલોને જોવો ને, જો સિરિયલો આપણું મનોરંજન માટે આપણે ટીવી તો જોતા જોઈએ બધા, અને જોવી જ જોઈએ. કારણ કે આખો દિવસ પછી કોમ ના કમવું પડે, આખો દિવસ તમે ફર કરતા હોય ના કમવું પડે. તમારા ઘણીવાર આનંદ માટે તમે ટીવી જુઓ, મનોરંજન માટે તમે ટીવી જુઓ, એ સારી વાત છે. પણ તમે ટીવીમાં સિરિયલો જોવો છો તો મારું કહેવું એમ છે કે સિરિયલો થોડી વ્યવસ્થિત જોવો યાર. અત્યારે તો એવી સિરિયલો જોવો છે એની હા હું શાક ટીવીમાં પેલી દુઃખ અનુપમા પડે, બહાર બેઠો બેઠો આ રહો બાપડી અનુપમા. અલ્યા હું બાપરી અનુપમા, હું આવો રોતોડો અનુપમા હાલ સાઈડમાં જવા દો, પણ આવો રોતોડો સિરિયલો જોવાય? તમે મને કહેજો, જોવાય? આપણે ટીવી શું કરવા જોતા હોઈએ? આપણે સિરિયલ શું કરવા જોતા હોઈએ? મગજ ફ્રેશ કરવા માટે, મનોરંજન માટે ટીવી આપણે જોતા હોઈએ. એ ટીવીની અંદર હોવો, આપણા ટીવીની બહાર હોઈએ, આ બધા શું થેંક્સ અલ્યા? મને ખબર નહીં પડતી યાર. એ ટીવીના બોય રહો, આપણા ટીવીના બોય રોવાનું, હું રોવા માટે સિરિયલો જોવો એની આવું સાંતા. સિરિયલ તો કેવી મસ્ત વ્યવસ્થિત જોઈએ કે આપણને જોઈને મગજ ફ્રેશ થઈ જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. તારક મહેતા તા ઉલ્ટા ચશ્મા જો, જેઠાલાલ વાળી સિરિયલ જોવા જેવી. એના જૂના એપિસોડ તો સાહેબ એકથી એક ચડિયાતા. જેઠાલાલ તમે જોતા, જેઠાલાલ દયાવાળી સિરિયલ, એના તમે જૂના એપિસોડો જો એકથી એક છતાં નવામાં થોડું બગાડ્યું છે, એ તો સમય જતા થાય બદલાવ થોડું, પણ એવી સિરિયલ જોવાય કે તમને અંતમાં કંઈક મેસેજ આપો, તમને એમાંથી કંઈક શીખવા મળે. આ તો ટીવીમાં દુઃખ અનુપમામ થાય, ભેકળાઓ ન તળવાના, બાપડી અનુપમા હાલ્યા બંધ થાય. એ ટીવીમાં અનુપમાનું દુઃખ જોઈને દુઃખ લાગે છે, એવું દુઃખ જો કોઈ આપણા સંબંધીને એવું કોઈક દુઃખ હોય ને આપણને એવું દુઃખ લાગે ને. ધારો કે અનુપમામાં સિરિયલમાં કઈ તકલીફ પડી અનુપમાને, બરોબર, તો આપણે બહાર જેવા હોય બે બાપડી અનુપમા, આપણને કેવું દુઃખ થાય બાપડી અનુપમા. એવી જ રીતે કોઈ આપણા સંબંધીના જીવનમાં દુઃખ થતું હોય અને આપણે એવું દુઃખ વ્યક્ત કરીએ ને કે બિચારા પેલા દુઃખ છે, તો સાહેબ પુણ્ય એટલું મળે ને કે વાત છોડો. પેલી અનુપમાને એવી રીતે દુઃખ કરે કોઈ વાયરો ના મળે. એટલે મારી તો તમને બે હાથ અને ત્રીજું મોઠું જોડીને તમને વિનંતી છે. હું તો પહેલા એક વખત વિડીયો બનાવી ચૂક્યો, તમને ખબર હોય તો, આ બાબતે. મારા અનુપમાનો કોઈ વિરોધ નહીં. તારક મહેતાવાળા મને કોઈ પૈસા નહીં હાલતા. હું તો કહું તારક મહેતાના તો બીજી જુઓ. જુઓ ભાઈ, પછી તમને યાર અંદર રોતરા જોઈને બહાર રોવાનો શોખ હોય, જુઓ તમે તમારી સિરિયલ. મારે ના પડાય નહીં યાર, કોઈ મોટી અનાર ઘરના ટીવીનું રિચાર્જ થોડું કરી આલું છું. પણ આપણે જુઓ, કાર્યક્રમ તમે કોઈ પણ જુઓ, તમે પિક્ચર કોઈ પણ જુઓ, તમે વિડીયો કોઈ પણ જુઓ, વિડીયોમાં નક્કી જ રાખવાનું. નક્કી એટલે હાવ નક્કી નહીં, પણ જો બબલુભાઈનો વિડીયો જોઈને મજા આવે છે તો બબલુભાઈનો વિડીયો જુઓ. માયાભાઈ આહીરનો વિડીયો જોઈને મજા આવે છે, માયાભાઈ આહીરનો જ જુઓ. સંજયભાઈ રાવલનો વિડીયો જોઈને મજા, સંજયભાઈ રાવલનો જુઓ. જેનો ગમે આપણને મનના ગમે ને એનું જુઓ, મનના ગમે ને એનું કરો. આ તો પાડોશી અનુપમા જુઓ છે, મારે જોવાની. વાહ, એટલે પાડોશી નું કતું તારું વિચાર, તને ગમે છે કર, તને ગમે છે તું જો. આ તો પેલો જોવો ને અમે ચમ ના જોઈએ, એટલે એ અનુપમા જોવો, તમારે કોઈ ટીવી નહીં, અલે આ બંધ થાય. લોકોના મગજમાં ગ્રંથિ હોય છે, તમને ખબર હોય તો તમે જોજો. મેં એવા લોકો જોયા છે, એટલે આ તમારી સમક્ષ બધા સમક્ષ વાત કરું કે કેવું કરે ખબર, એટલે કેવું કરે એટલે એમને આપણે કરવું તો ના, પણ એમના મગજમાં એવું પહેલાંથી એવું હોય. ધારો કે આપણે કોઈ રોડ ઉપર થઈને જઈએ છીએ, રસ્તામાં ધારો કે આવી ગયું કોઈ મંદિર, બરોબર, તો આપણે કહીએ કે લે ચલો દર્શન કરીને આવીએ, તો કહેશે યાર એ તો થોડું દર્શન કરવા જવાય. આપણે પૂછીએ કેમ, કે એ તો પેલા સમાજનું મંદિર છે, આપણે એ થોડું દર્શન, અલે આવું હતું હશે, આવું વાત છે, પેલા સમાજનું મંદિર છે તો આપણે દર્શન કરવા કેમ જવાય? આપણે એમ કે લેડો દર્શન કરે, ના એ તો કે પેલોના કુળના માતાજી છે, આપણે દર્શન કરવા જઈએ કેવું લાગશે? અલ્યા કશું ના લાગે. એમાં શું લાગે? એ આપણે જો ઉછીના પૈસા લેવા જવું છે તને શરમ આવે છે. લોકોને શરમ આવતી હોય અમુક તો પછી કે તો પેલા સમાજનું મંદિર છે, આપણે થોડું દર્શન. અલ્યા બધું જ જવાય, હું તો કહું છું. દરેક મંદિરમાં, હિન્દુ સનાતન ધર્મના દરેક મંદિરમાં જવાય. પછી ગમે તે જાતિનું હોય કે ગમે તે વ્યક્તિ પર્સનલ બનાવ્યું હોય તો દર્શન કરવા જવાય. મંદિરમાં દર્શન કરવાનું, આપણે કોઈ ભગવત માતાજીનો દર્શન કરવાનો, એ કોઈ સમાજવાદ થોડો જોવાનો હોય કે આ સમાજનું મંદિર છે હું ના જોઉં, આના કુળના દેવતા છે હું ના જોઉં, આના કુળની દેવી છે હું ના જોઉં. બધું જ જવાય.
બધા જ અંદર જઈને દર્શન કરાય ને બધું જ કરાય, પ્રસાદે ચડાવાય ને મોનતાય કરાય ને બધું જ કરાય. આવું બધું છે ને એવું સમજ તો કાઢવું પડશે આપણા મગજમાંથી કે આ પેલા સમાજનું મંદિર છે ને પેલા સમાજની કુળની દેવી છે, ત્યાં દર્શન ના જવાય, બધું જ જવાય. બધા આપણા 33 કરોડ દેવી દેવતાઓ આપણા હિન્દુ સનાતન ધર્મના છે, તો દરેક જગ્યાએ જઈને દર્શન કરાય. આપણો આમ સનાતનનો ઝંડો લઈને ફરતા હોય, સનાતની સનાતની સનાતની, અને પછી ઓમ કરીએ કે એ મંદિરમાં તો પેલા સમાજ ના ચાલે. જો ભગવાને માતાજીએ બધાને આપણને એક જ સમાન બનાવ્યા છે, બરોબર? બધાને જો મસ્ત હાથ આપ્યા છે, પગ આપ્યા છે, આંખો આપી છે, મોઢું આપ્યું છે, બધાને બધું આપ્યું છે કે નહીં આપ્યું? બધું આપ્યું છે ને. હા, કોઈકને કુદરતી રીતે ખોળ હોય, કુદરતી રીતે કમી હોય તો માફ કરજો, બરાબર? પણ ભગવાને બધાને બધું આપ્યું છે. જો તમારે મારી સ્કિન ભગવાને હરખી જ આપી છે, પણ તમે વધારે મોઢું ધોવો છો એટલે તમે દોડા છો ને હું નાતોય ના હોત કાઢવો. મને ભગવાને સમાન બુદ્ધિ આપી છે, પણ તમે વધારે વાપરો છો એટલે તમે હોશિયાર છો. તમને મને બુદ્ધિ તો સમાન, પણ તમે વધારે વાપરો છો. હું ગોડા ગયો તો ઓછો વાપરતો. ભગવાન કશું આપવામાં ભેદભાવ કરતો નથી, માતાજી કશું આપવામાં ભેદભાવ કરતા નથી, તો આપણે શું કામ ભેદભાવ રાખીએ? આપણે દરેકે દરેક હિન્દુ સનાતન ધર્મના મંદિરમાં જઈએ, દરેકે દરેક જગ્યાએ દર્શન કરીએ, દરેકે દરેક જગ્યાએથી આશીર્વાદ લઈએ. એ માતાજી કોઈ તમને મંદિરમાં જાઓ તો એમ નહીં કે ભાઈ તું બીજા સમાજનો છે, તને હું દર્શન નહીં આપું, તને આશીર્વાદ નહીં આપું, એવું કે ના કે. એટલે ભાઈ હું તો વિડીયો થકી સંદેશ પહોંચાડવા માગું કે ભાઈ દરેકે દરેક મંદિરમાં જાઓ, દરેકે દરેક માતાજીના આશીર્વાદ લો, દરેકે દરેક ભગવાનના આશીર્વાદ લો. સનાતન ધર્મ હિન્દુ ધર્મમાં આપણને જન્મ મળ્યો છે તો બધા આપણા છે, બધા આપણા ભાઈ બહેન છે. 33 કરોડ દેવી દેવતાઓ આપણા છે, તો એનું આદર કરો ને સન્માન કરો ને જાઓ. બધો આ મનમાંથી વેમો કાઢી દો, ના જવાય નો આમ નથી. એક ભાઈ પાછો મને પૂછતો હતો, મસ્ત પ્રશ્ન પૂછ્યો છે ને, એ બબલુભાઈ તમે જોક્સ ને બોલો ને લોકોને હસાવો ને થોડી સારી સારી વાતો કરો, એ તો બધું બરોબર છે, પણ કે તમારો આમ ધંધો શું? મેં કીધું મારા ધંધો આજ ગપ્પ જ મારવાનો. એને બિચારાને ચો ખબર છે કે અત્યારે આવો ગપ્પો મારી મારીને જે નોટ પેદા થાય એવી બીજે ચો થાય. ના 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 ભાઈ, આ તો હું મજાકની વાત કરું છું, પણ આમાં જેવા ફેટ પડે છે ને આમાં જેટલી તકલીફો પડે છે ને ભાઈ, લોકોને તો કેવું મસ્ત લાગે કે હું અમને તો વિડીયો બનાવીને પૈસા છાપી દેવાના, સારું સારું બોલીને પૈસા છાપી દેવાના. પણ એમ નહીં થતું યાર. 2-2.5 કલાક એક વિડીયો પાછળ સ્ક્રિપ્ટિંગ થાય, પાછું 2-2.5 કલાક એનું શૂટિંગ થાય, પાછો 4-5 કલાક એને એડિટ કરતા થાય, જેટલી તો મજૂરી થાય. લોકોનું લાગે અમને તો વિડીયો બનાવીને પૈસા છાપવાના. વાહ! જો ભાઈ દરેકે દરેક વસ્તુ હોય, પણ દરેકે દરેક વસ્તુની પાછળ મહેનત તો લાગતી હોય જ હોય. દરેક વસ્તુ પાછળ મહેનત તો જાય છે, એ વાત નક્કી છે. તમે ગમે તે કરો પણ મહેનત વગરનું કામ હશે એ કામ પછી એવું બધું મજાનું નહીં હોય. દરેક વસ્તુમાં મહેનત તો જાય. હા, સ્માર્ટ વર્ક થોડું જરૂરી છે, બરોબર, પણ સ્માર્ટ વર્કમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક તો મહેનત છે જ છે. મહેનત તો જરૂરી જ છે. અને મહેનત કરી રાખવાની, મજા કરી રાખવાની, આનંદ કરી રાખવાની. એક વાત હંમેશા યાદ રાખવાની કે જીવનમાં ક્યારેય પણ અભિમાન લાવવું નહીં પોતાની અંદર, નહીતર પતી જાય એની સામે. અભિમાન સાહેબ તમારી અંદર ક્યારેય ના આવવું જોઈએ, ક્યારેય એટલે ક્યારેય પણ નહીં. અભિમાન આવ્યું તો તમારું પતન નક્કી છે, નક્કી છે ને નક્કી જ છે. તમે સાહેબ મોટી તમારી જોડે બહુ પૈસા હોય, બરોબર, આ તો તમે તો બધા કરોડપતિ પૈસા હોય. તમારી જોડે ધારો કે બહુ પૈસા હોય ને તમે મોટી 5 સ્ટાર હોટલમાં જમવા ગયા, વિચારો હોટલમાં જમવા ગયા, તમે બેઠા, બરોબર, તમે તમારી જોડે પૈસા બહુ છે એટલે તમે હોટલની મોંઘામાં મોંઘી ડીશ મંગાવી, બરોબર, મંગાઈ ખાધી, મસ્ત, કેવું આમ ચાવવા માંડો છો ને ખાવા માંડો છો, બરોબર. પણ એ ડીશની મોંઘામાં મોંઘી ડીશની અંદર એક નાની કાંકરી પણ આવી જાય સાહેબ, તો એ તમને કરીને બધું બહાર કઢાઈ દે. એટલે જીવનમાં પણ તમે ગમે તેટલા મોટા રઈસ હોય, ગમે તેટલા મોટા અમીર હોય, પણ એવી નાની કાંકરી જેવી પણ અભિમાનને પાડવા માટે કાંકરી આવી જશે ને તો તમારું પતન નક્કી જ છે. એટલે અભિમાન કરી ક્યારેય પણ રાખવું નહીં. મોંઘામાં મોંઘી ડીશ હોય ને તો એને બહાર કઢાવવા માટે મોઢામાંથી એક નાની કાંકરીની જ જરૂર છે. એવી રીતે આપણા જીવનમાં પણ અભિમાનના ઢગલા હશે ને તો એને બહાર કઢાવવા માટે એક નાની કોકરી આવી જશે, પતી ગયો આપણું અભિમાન.
શું કામ લઈને ફરવું પડે? અભિમાન બધું કયો લઈને જવાનું છે? શાંતિથી મજાથી જીવો. અભિમાન કરતા હોય ને લોકોને મોઢાએ ચડી ગયેલા હોય, અને મોઢા ચડી ગયેલા માણસોથી તો આપણને તમને ખબર છે ને, થાક તો ના પડે શાક. અત્યારની રિલેશનશીપો રહે જે બધા પ્રેમ સંબંધો રહ્યા, બરાબર, એના વિશે વધારે તો મને ખ્યાલ નહીં, કારણ કે હું હજી ઓઢો છું, એટલે કુંવારો છું. વાંધો શબ્દ પેલું થઈ જાય થોડું, એટલે આપણો દિવસ માનીએ વાંધો શબ્દ, પણ હું હજી કુંવારો છું મેં, એટલે મને વધારે ખ્યાલ નહીં. પણ આ તો શું મને બધું જાણવા મળે ને એ પ્રકારે અત્યારની બધી રિલેશનશીપો એટલે સુધી છે કે પેલા કે છે મારે કપડા મેચિંગ કરવા છે, હો પેલા તો કપડા મેચિંગ કરવા હોય, પેલા આવું કહે છે કે મારે કપડા મેચિંગ કરવા છે, અને પછી એવું કહે છે ખબર છે, તું તારા રસ્તે તું મારા રસ્તે. વાહ વાહ. પેલા તો એની આવું શબ્દ છે કપડા મેચિંગ કરવા છે ને આમ કરવું છે ને ફલાણું કરવું છે ને પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. વાહ. આ છે અત્યારની રિલેશનશીપો, આ છે અત્યારના પ્રેમ સંબંધો. પ્રેમ સંબંધો વિશે મને વધારે તો ખ્યાલ નહીં, પણ અત્યારે સાહેબ અહીંથી જે બોલતા હોય ને, અમે હું બોલતો હોય, ગમે તે કલાકાર બોલતો હોય, ગમે તે કલાકાર એમના માઇન્ડ બફાટ કરતો હોય નહીં. એક વાતની 100 વાત. કારણ કે તમે રોજ આવીને અહીંયા કેટલો બફાટ કરો, રોજે રોજ બોલવાનું, રોજે રોજ તો કોઈ તમને થોડો એની આવું શાકદા જે બફાટ હું જો. કોઈ પણ કલાકાર બોલતો હોય, કોઈ વ્યક્તિ બોલતો હોય ને માઇકમાંથી, સાહેબ એ ચોપડીઓ વાંચતો હોય, એ એનું પૂરતું જ્ઞાન મેળવતો હોય, પહેલાં ઇન્ટરનેટ પર બરાબર એમની શોધ કરતો હોય, પછી જ અહીંયા આવીને બોલતો હોય. કારણ કે રોજ તો તમે ભગવાન તો છો ને, તમને એટલું બધું હુજ કે આજે હું જે નોમ બોલી દઉં પેલું બોલી દઉં, ના બોલ, ના ના ના, એના માટે તમારે પ્રોપર તૈયારી તો જુઓ જ સાહેબ. હા, અમારો કોન્ફિડન્સ તમે લાવો, કોન્ફિડન્સ અમારે એ બધી બીજા નવી વાત છે, પણ પહેલી વાત છે કે કોઈ પણ કલાકાર મોકલે પેલા ચોપડીઓનું જ્ઞાન લે, ઇન્ટરનેટ ઉપરથી અત્યારના લેટેસ્ટ બધા હોતા હોય તો ઇન્ટરનેટ ઉપરથી શોધો. હું તો 2 બાદ ડોકા છો મારી, એવો ચોપડીઓમાં મારતા હું ઇન્ટરનેટ ઉપર મારતો. એટલા બધા નહીં કહેતો હું પહેલાં આવું હતું તો એ બધું ચોપડીઓમાંથી જોવા મળે, સાંભળવા મળે, વાંચવા મળે. જૂના હું તમે યુટ્યુબ ઉપર વિડીયો સર્ચ કરો ભાઈ, પૌરાણિક વાતો બધી ભગવદ્ ગીતામાંથી શીખવા મળતા સાર ને આવું બધું શોધીએ પછી કોઈ પણ કલાકાર બોલતો હોય છે. એટલે એના ઉપરથી સાહેબ જાણવા મળે છે કે પહેલાં પ્રેમના સંબંધો તમે જો પહેલાં રિલેશનશીપ હતી ને તો રિલેશનશીપમાં આટલા બધા છૂટાછેડા ના હોતા, આટલા બધા છૂટાછેડાના ડખા ના હોતા. અત્યારે તો ચાલતે ને ફરતે તારા ને મારા છૂટાછેડા. હા, 6 મહિના પહેલા ભાગીને તો લગ્ન કર્યો હોય, પછી પ્રેમ લગ્ન કર્યો, ભાગીને લગ્ન કર્યો, અને એ રજ પાસે બીજા 12 મહિના પછી મને તારા જોડે નહીં ફાવે એકચ્યુઅલી. અલ્યા તને ના જોડે નતું ફાવતું, શું ખાવા પૈણી તો શું ખાવા પૈણી હતી એ વાત છે. એ વખત તો પ્રેમ લગ્ન કરી ના હવા મારા જૂના જોક છે, તમે સાંભળ્યા બધી જૂની વાતો. આજે ફરી એકવાર રિપીટ કરી દઉં, ચલો તમારું બધાને છે ઈચ્છા, મજા આવશે તમને. કે પ્રેમ લગ્ન કરીને હશે સાહેબ એટલે તો ફૂલ કોન્ફિડન્સ છે, ફૂલ મોજમાં હશે કે આપણે તો જતો જ રહીએ, દુનિયાથી અલગ છે એટલે તો જતો રહે છે. જઈને પાછો ફોન કર્યો કે મને માલા લંબીશ વગર નહીં ચાલે, મને માલી છવિતા વગર નહીં ચાલે, આવું પેલો બીજો ઘેર ફોન કરીને કહેતો હોય બધો. એટલે ટોપા જેવા તને તારા રમેશ વગર નહીં ચાલો, ટોપી જેવી તને તાને શું કહેવાય પેલી સવિતાને જે હોય બધું, તને રમેશ ને સવિતા તમને એકબીજા વગર નહીં ચાલતું, તો તમારા મા બાપે તમને 24-25 વર્ષનો કર્યો તો એમના તમારા વગર હાનું ચાલશે એમ કહો. તમે એમ કહો છો કે મને આમ નહીં ચાલતું, ફલોન નહીં ચાલતું, અને પાછા એમનું તો અલગ હોય. આ છોકરા બાબતની વાત આવી જો, આ ટૂંકમાં પતાવી દઉં છું, મારા જોક્સો બહુ બધા બહુ મોટા છે અને બહુ મસ્ત છે, પણ આ ટૂંકમાં વાત કહી દઉં કે જ્યારે પણ પ્રેમ લગ્ન વાળા તો છોકરું આવે ને એટલે એની તો આખી અલગ જ પેલી શું થાય ટ્રીટમેન્ટ થાય. આપણે કોઈ અરેન્જ મેરેજ કર્યો અને એના ઘેર છોકરો હોય તો આપણું કહીએ ખબર છે કે આ તો મારા દેવનો દીધેલ છે, આ તો મારા કુલની કૃપાથી આવેલ છે, આ તો મારો લાડકો છે. અને પેલા પ્રેમ લગ્ન કરીને એમને તો હોય ને એમના તો છોકરાઓ શું કે ખબર છે, આ તો અમારા પ્રેમની નિશાની છે, અમારા પ્રેમની નિશાની.
આ તો છે ને આગળ જઈને અમારા પ્રેમનું નિશાન ઊંચું કરશે. ઓ તું એકને લઈને આવી ગયો ને બેને લઈને આવી જશે. એવી રીતે થાય ને પ્રેમની નિશાની ઊંચી. એટલે આવું બધું હોય છે, ચાલી જાય છે. પણ તમને અમારા આજના કાર્યક્રમમાં, આજના વિડીયોમાં મજા આવી હશે હું આશા રાખું છું. મજા ના આવી હોય તો લાવો યાર, આનંદ કરો, મજા કરો. રોજે રોજ બોલું છું. તમને અમારા આજના કાર્યક્રમમાં મજા આવી હશે એવી મને આશા છે. જો અમારા આજના કાર્યક્રમમાં મજા આવી હોય તો અમારા આજના વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.